નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણમાંથી હું ડૉક્ટર સંગીતા તમારા BSM 1ના ઈઓ પેપરમાં જે 105 નંબરનું પેપર છે એમાં ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિશેની આપણે આગળના જે વ્યાખ્યાન છે એમાં વાત કરી હતી. એને આગળ વધારતા આપણે વાત કરી કે ભાઈ સાતત્ય છે, એ સાતત્યનું વિશેષ મહત્ત્વ ભારતીય સંસ્કૃતિ છે એના લક્ષણોમાં રહેલું છે. ત્યાર પછી પ્રાચીનતા, વિવિધતામાં એકતા, જીવંતતા વગેરે જેવી વાત છે એ કરી હતી. હવે જીવંતતાની જે વાત કરતા હતા એમાં આપણે આગળ વાત કરીએ તો ઇતિહાસકાર ટોયેનબી એવું કહે છે કે દરેક સંસ્કૃતિની સમક્ષ યુગે યુગે નવા નવા પડકારો છે એ ઉપસ્થિત થાય છે. એટલે જેમ જેમ પરિવર્તન આવે છે એ પ્રમાણે સંસ્કૃતિની સામે હંમેશા નવા નવા પડકારો છે એ નવા નવા પડકારો ઉપસ્થિત થતા હોય છે. અને સંસ્કૃતિ એ પડકારના ઉત્તર રૂપે કોઈ નવો જીવન આદર્શ અને તેને અનુરૂપ જીવન રીતિ વિકસાવે છે. જેવા પડકારો તેની સામે આવે છે એ જ ટાઈપનું એને અનુરૂપ જીવન રીતિ છે એ જીવન રીતિ સંસ્કૃતિ હંમેશા અપનાવે છે. અને આવું આપણે વર્ષોથી આપણી સંસ્કૃતિની અંદર જોતા આવ્યા છીએ. આ બધી વસ્તુને આપણે જીવંતતા છે એ જીવંતતા કહીએ છીએ. અને આવી જ રીતે આપણી સંસ્કૃતિ છે એ જીવંત રહે છે. ભારતીય સંસ્કૃતિ એ જીવંત સંસ્કૃતિ છે. તેનો વિકાસ એકધારી ગતિએ થતો નથી. એનો વિકાસ છે એકધારી ગતિએ સતત ને સતત નથી થતો, પણ ચડતી પડતી અને મોજાઓ, સંઘર્ષની લહેરો તેમાં અવારનવાર ઉદ્ભવે છે. વારંવાર ઘણી બધી મુશ્કેલીઓ છે એ સંસ્કૃતિમાં આવેલી આપણે જોઈ છે. અનેક જુદી જુદી બહારની પ્રજાના આક્રમણો હોય, કોઈ કુદરતી આફત હોય, અનાવૃષ્ટિ હોય, એના લીધે પણ ઘણી બધી સંસ્કૃતિઓ છે એ વિલીન અને વિનાશ થતી આપણે જોઈ છે. તેમ છતાં જોવાની ખૂબી એ છે કે તેના સ્વરૂપગત લક્ષણો છે એમાં નહિવત ફેરફારો જોવા મળે છે. એટલે કે એમનું જે સ્વરૂપગત જે લક્ષણ છે એ લક્ષણની અંદર આપણને નહિવત ફેરફારો જોવા મળે છે. આજે નવસંસ્કરણ પામેલી અભિવ્યક્તિ થઈ રહી છે. આપણને કંઈક ને કંઈક સંસ્કૃતિમાંથી હંમેશા નવું ને નવું છે એ જોવા મળે છે. વૃક્ષની કોઈ 2-4 ડાળીઓ કાપી નાખે તો આપણે જાણીએ છીએ કે વૃક્ષને આઘાત લાગે છે, પરંતુ એ વૃક્ષ નાશ પામતું નથી, ફરીથી એ પાંગરી ઉઠે છે. એવું જ સંસ્કૃતિમાં જોવા મળે છે. એવી કોઈ આફત આવે છે, મુશ્કેલી આવે છે તો પણ સંસ્કૃતિ નાશ પામતી નથી, એ ફરીથી એ ઊભી થાય છે. તેવી જ રીતે ભારતીય સંસ્કૃતિ પણ વારંવાર અનેક પ્રહારો છે એ પ્રહારો થયા છે અને છતાં પણ એ વારંવાર પાંગરી છે, વિકાસ પામી છે. ભારતમાં થયેલા અનેક સંતોએ અને મહાત્માઓએ આ સંસ્કૃતિના મૂળમાં સદવિચારો છે એ સદવિચારો રૂપી પાણીનું સિંચન કર્યું છે અને તેને જીવંત રાખવા હંમેશા પ્રયત્નો કર્યા છે. આ અંગે પંડિત નહેરુ એવું લખે છે કે હિન્દ અને ચીન સિવાય બીજે ક્યાંય સંસ્કૃતિની પરંપરા અખંડિત ચાલુ રહી નથી. ભારતે પરિવર્તનો, વિગ્રહો, આક્રમણો થવા છતાંય આ બંને દેશોમાં પ્રાચીન જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની ધારા અસ્ખલિત રીતે વહી રહી છે. તે આપણે આપણી સંસ્કૃતિની જીવંતતાનું એક સરસ ઉદાહરણ ગણી શકીએ. પ્રતિકૂળ સંજોગો, રાજકીય પલટાઓ અને ઇતિહાસની અનેક ઉથલપાથલો થઈ હોવા છતાં ભારતની સંસ્કૃતિ છે એ અંતરતમ ચેતના છે, એની ચેતના ક્યારેય નષ્ટ પામી નથી. તેનું કારણ તેની જીવંતતા બતાવે છે. આપણા જાણીતા શિક્ષણકાર શ્રી મનુભાઈ પંચોલી, જેને આપણે દર્શક તરીકે પણ ઓળખીએ છીએ, એનો એવો અભિપ્રાય છે કે મહાન ઋષિઓ અને કવિઓ સ્વભાવથી સત્ય અને શીલના પૂજારી હોય છે.
તેમને હાથે આર્ય સંસ્કૃતિનું સિંચન થયું છે. તેથી અનેક શીલના પૂજારીઓ હોય છે. તેમને હાથે એમ કે આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું સિંચન કરવામાં આવ્યું છે. કેટલાય રાજકીય ગૂંચવણો છે એ ગૂંચવણો થઈ છે, છતાં પણ ભારતીય સંસ્કૃતિ જીવંત રહી છે. વર્ષો અને સદીઓની યાતનાઓથી પસાર થવા છતાં ભારતીય સંસ્કૃતિ ફરી પુનરુત્થિત થઈ અને આજે આપણી સમક્ષ જોવા મળે છે. આધ્યાત્મિકતાની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ મૂળ રીતે આધ્યાત્મિક છે. ડૉક્ટર રાધાકૃષ્ણન માને છે તે પ્રમાણે મોટા મોટા રાજનૈતિક અથવા સામાજિક સંગઠનોએ રાજનૈતિક અને માત્ર સામાજિક સંગઠનોએ જ નહીં, પરંતુ ભારતની પ્રગાઢ આધ્યાત્મિકતાએ ભારતને કાળના વિઘ્ન જે સંકારી છે, એનો પ્રભાવો છે, ઐતિહાસિક દુર્ઘટનાઓ છે, એ સહેવાનું બળ આપ્યું છે. તો કે આ બધું જ સહેવાનું બળ છે, એ બળ આપણી આધ્યાત્મિકતાએ, આ તાકાત છે, આ શક્તિ છે, એ બધી જ શક્તિ આપણી આધ્યાત્મિકતાએ આપેલી છે. ભારત ક્યારેક પણ પૂરેપૂરો પરાજિત થયો નથી. ક્યારેય સંપૂર્ણપણે ભારતને પરાજિત થતો આપણે જોયો નથી. તેના આત્માની એ જ પુરાતન જ્યોત આજે પણ પ્રકાશમાન છે. પોતાના આજ સુધીના સંપૂર્ણ જીવનમાં ભારતનો એક જ ઉદ્દેશ્ય રહ્યો છે, સત્યનું સંસ્થાપન અને અસત્ય છે એનો પ્રતિકાર. હંમેશા સત્યનો રસ્તો છે એ અપનાવવાનો આગ્રહ ભારતીય સંસ્કૃતિએ રાખ્યો છે. આધ્યાત્મિકતાનો અર્થ ભારતમાં આત્મા અને પરમાત્મા સંબંધી શોધ અને સિદ્ધિ એવો કરવામાં આવ્યો છે. આથી ભારતમાં ધર્મ અને દર્શનની રુચિ મનુષ્યમાં, ખાસ કરીને આત્મામાં રહેલી છે. ભારતમાં હંમેશા જે છે એ યુગે યુગે જુદા જુદા જે પુરુષો છે એ પુરુષો થયા છે અને એણે ભારતને કંઈક નવું છે એ આપ્યું છે. શ્રી અરવિંદ ભારતીય સંસ્કૃતિના આ લક્ષણને એક અતિ અગત્યનું લક્ષણ ગણાવે છે કે તેઓ કહે છે તેમ ભારતીય સંસ્કૃતિએ આધ્યાત્મિક કાર્યક્રમને જે મહત્ત્વ આપ્યું છે તે વધુ અગત્યનું છે, કારણ કે વારંવાર પુનર્જીવન પામતા ભારતીય અને મન અને જીવનને તેણે હંમેશને માટે એક ચમક આપી છે. એટલે કે આધ્યાત્મિકતાનું વિશેષ ભારતની જે ચમક છે એના માટે બહુ જ મહત્ત્વનું યોગદાન છે એ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ મૂળમાં જીવનના જે કાંઈ ધાર્મિક ધ્યેય છે એ ધાર્મિક ધ્યેય ઉપર પ્રતિષ્ઠિત છે એ પ્રતિષ્ઠિત થઈ છે. વ્યક્તિએ તેમજ જાતિએ પ્રત્યેક પળે તેની અસર માણી છે. તેમના પર તાલીમ અને શિક્ષણના વલણને લઈને તેના સંસ્કાર છે એ સંસ્કાર પડ્યા છે. સમગ્ર જીવનનું વાતાવરણ અને સમાજની આસપાસની પરિસ્થિતિ તેનાથી ઓતપ્રોત થઈ છે. ડૉક્ટર રાધાકૃષ્ણન આ બાબતનું સમર્થન કરતા લખે છે કે જે પ્રજાના જેની અંદર મોટા ભાગની તત્વમીમાંસા તરફની પ્રવૃત્તિ કરવાનું કાર્ય છે, જે અત્યંત અઘરું છે, તેમાં ભારતે સફળતા મેળવી છે. ટી.એસ. ઇલિયટના મત પ્રમાણે એમ કહેવામાં આવ્યું છે કે ભારતની ધર્મ તત્વ વિચારણા જે સમગ્ર જીવનને ઘડનારી છે અને વિશિષ્ટ છે. આ ભારતીય ધર્મ તત્વ વિચારણા શું છે તો તેનો જવાબ આપણને અરવિંદ પાસેથી મળે છે. તેઓ એવું કહે છે કે આધ્યાત્મિક જીવન બીજા બધા પ્રકારના જીવન કરતાં સર્વોત્તમ છે. બીજું બધી જ પ્રકારનું જે જીવન છે એ જીવન કરતાં જો બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ કોઈ હોય તો એ આધ્યાત્મિકતા છે. આદર્શ તરીકે એ સર્વોપરી છે. એ ખ્યાલ ભારતમાં હંમેશા નિકટતાથી અનુભવતો રહ્યો છે. આ વિશ્વ દૈવીય શક્તિઓની આર્વિભાવ છે. દિવ્યની
પ્રત્યક્ષતાની, તેની પ્રત્યેક ગતિસભર છે એ વિચાર સર્વવ્યાપક રૂપે પ્રસરેલો હતો. ભારતની આ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા નિર્દેશતા શ્રી અરવિંદ છે એમાં ઉમેરો કરે છે. ભારતીય આધ્યાત્મિકતાના સિદ્ધાંત પ્રમાણે મનુષ્ય પોતે માત્ર એક તર્ક બુદ્ધિયુક્ત પ્રાણી નથી, પણ તે એક આત્મા છે જે પ્રભુની સાથે અને વિશ્વની દિવ્ય શક્તિઓની સાથે નિરંતર સંબંધમાં છે. ભારતના વેદકાળના જે ઋષિઓ છે એ ઋષિઓની ઋચાઓથી માંડી અને 20મી સદીના વિનોબાની વાણી આ આદર્શની અનુભૂતિ છે. એ અનુભૂતિને પોતપોતાની રીતે અભિવ્યક્ત કરતી રહે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ધર્મના આધ્યાત્મિક વારસાની બાબતમાં સમગ્ર એશિયા ખંડ છે એ ભારતનો ઋણી છે, કારણ કે ભારત તરફથી એને આધ્યાત્મિકતાનો વારસો છે એ વારસો મળેલો છે. જગતના ધર્મો જેટલા પણ છે એમાં કેટલાક મહાન ધર્મોની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ ભારત છે, એ ભારત રહ્યું છે. ધર્મની બાબતમાં આપણે આગળ વાત કરીએ તો અર્ધ જગત ભારે પાડેલા જે સ્વતંત્ર ચીલા પર ચાલે છે. ચીન અને જાપાન, તિબેટ અને સિયામ, બ્રહ્મદેશ અને સિલોન ભારત વર્ષને પોતાનું આધ્યાત્મિક પિયર ગણે છે. પશ્ચિમની સંસ્કૃતિના ઘડતરમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આમાંની એકે તત્વજ્ઞાન અને બીજાએ ધર્મ યુરોપને આપ્યું, જે કદી સમન્વિત થઈ શક્યો નહીં. એકે કલાના ક્ષેત્રે અને બીજાએ રાજકારણના ક્ષેત્રે પોતાની વિશેષતા સિદ્ધ કરી હતી, પરંતુ તે શાશ્વત ન નીવડી શકી. તેની સરખામણીમાં ભારતીય આધ્યાત્મિકતા ભારતીય સર્જન છે. તેમાં ધર્મ અને દર્શન સહજન્મ હોવાથી કલા, સાહિત્ય, સમાજ અને રાજ્ય તેનાથી અનુપ્રાણિત હોવાથી વધુ ચિરંજીવ સાબિત થયા છે. સહિષ્ણુતાની આપણે વાત કરીએ તો કે એમ પાણીકર છે, એમ પાણીકર એવું નોંધે છે તે પ્રમાણે ભારતીય સંસ્કૃતિ વિશેની એક સવિશેષ મહત્વની બાબત તેની સહિષ્ણુતાની પરંપરા છે. તો કે ભારતીય સંસ્કૃતિના જેટલા પણ લક્ષણો છે એ બહુ જ મહત્વના છે, અને એમાં સહિષ્ણુતાનું લક્ષણ જે છે એ પણ ભારતીય પરંપરા માટે બહુ જ અગત્યનું સાબિત થયું છે. સહિષ્ણુ માણસનું લક્ષણ દર્શાવતા એમ એવું કીધું છે કે તે બીજા માણસોના કામમાં આડો નથી આવતો. એનો અર્થ એવો છે સહિષ્ણુતાની બાબતમાં કે બીજાને સહિષ્ણુ છે માણસ, એટલે બીજાને નડતો નથી. તેને એમ લાગે છે કે આ બીજા માણસ જે કરે છે તે ખોટું નથી, તો પણ તે આડો, અથવા ક્યારેક એને એવું લાગે કે તે કરે છે એ ખોટું કરે છે છતાં પણ તે ક્યારેય આડો આવતો નથી. આડો આવવાના બદલે બીજા માણસને પોતાને યોગ્ય લાગે તે રીતે વિચારે, તે પ્રમાણે એના વિચારને પ્રગટાવે તે માટે હંમેશા તૈયાર રહે છે. જો તેને એમ લાગે કે આ બીજા લોકો ખોટા છે તો તેમના વિચારોમાં પરિવર્તન કરાવવા તેની પોતાની વાત છે એ તેઓને સમજાવે, પણ તેમના પર દબાણ તો ન જ કરે. એટલે કે સહિષ્ણુતા એને કહેવાય કે બીજાને ક્યાંય નડતરરૂપ ન થાય, એને જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે એમને ઈચ્છા પ્રમાણેનું વર્તન, ઈચ્છા પ્રમાણેનું ધર્મ પાળવાની જે ઉદાર દ્રષ્ટિકોણ છે એ દરેક વ્યક્તિ છે ભારતમાં ઉદાર દ્રષ્ટિકોણ રાખે છે. શ્રી જોડે વર્ણવેલા સહિષ્ણુતાના લક્ષણને ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ આપણે ગણાવી શકીએ તેમ છીએ. તેની યથાર્થતા પુરવાર કરવા માટે
કોઈ કાલ્પનિક દલીલો કરવાની રહેતી નથી. પરંતુ આ સંસ્કૃતિએ ધર્મ અને દર્શનના જે સિદ્ધાંતો વિચાર્યા છે અને આચર્યા છે એની ઝાંખી ઝલક દર્શાવવાથી આ લક્ષણ છે એ આપણને પ્રમાણભૂત લાગે છે. યહૂદીઓને તેમના દેવળનો નાશ કરી અને પવિત્ર વતનમાં હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તેઓએ ભારતમાં આશ્રય મેળવ્યો હતો. આજ સુધી એક કોમ તરીકે અહીં તેઓ રહે છે. એટલું જ નહીં, પરંતુ અન્યત્ર તેઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેમાં ભાગ્યે જ તેમને અહીં એમને જે મુશ્કેલી પડી છે એવા સામનાનો સ્પર્શ કદાચ એમને કરવો પડ્યો નહીં હોય. ઝરથોસ્ત્રીસ ધર્મ પાળતા પારસીઓ ઇસ્લામના અણધાર્યા હુમલાથી વતનમાંથી એમ કે બહાર ફેંકાઈ ગયા ત્યારે સલામત પવિત્ર આશ્રય સ્થાન તેઓએ ભારતમાં મેળવ્યું અને આજે પણ તદ્દન લઘુમતી કોમ હોવા છતાં ભારતીય સમાજમાં માનભેર રીતે એ લોકો જીવે છે. ઇસ્લામને પોતાના આગવા દેશ પ્રદેશ છે છતાં પણ ઐતિહાસિક સંયોગોથી, ખાસ કરીને એમ કહી શકાય ઐતિહાસિક સંજોગોના કારણે આવેલા અને થયેલા ઇસ્લામીઓ અન્ય ભારતીયોના જેવા જ હક અને હિત આ દેશમાં ભોગવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ પણ આ દેશમાં દીપાવલી જે છે એટલી જ સરસ રીતે આનંદથી નાતાલની ઉજવણી કરી શકે છે. એટલે ભારતની અંદર સહિષ્ણુતા જોવા મળે છે અને આ સહિષ્ણુતા છે એ સૌથી અગત્યનું પરિબળ છે. આપણા બંધારણની અંદર પણ આ વિચાર છે, આ વિચારને આપણે સમાવી લીધો છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું આ પાયાનું લક્ષણ આપણે કહી શકીએ. તેને બીજા અલૌકિક પ્રેરણા પ્રગટ કરવા માટે ધર્મોના માત્ર પોતે જ આખરી સત્ય રજૂ કરનાર છે આવા દાવાથી અલગ પાડે છે. જુદી જુદી પ્રકારના લોકોની જુદી જુદી વિચારધારા છે. ધર્મની અંદર જે માણસની જે વિચારધારા છે એ પ્રમાણે એ ધર્મ છે એ ધર્મ પાડી શકે છે. સહિષ્ણુતાના પરિણામે ભારતીય જીવનમાં સમૃદ્ધિ અને વૈવિધ્ય આવ્યા છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ભારત છે એ ભારતીય સમાજે વિવિધ વિચાર પ્રણાલીઓ છે એ વિચાર પ્રણાલીઓ કે વિભિન્ન જાતિઓની જીવન પ્રણાલીઓમાંથી ગ્રહણ કર્યું છે. આથી તે વિવિધ પ્રકારના ભેદો, ભિન્નતાઓ અને વિરોધોને પોતાના ઉદરમાં સમાવી લે છે. ભારતીય સંસ્કૃતિએ આત્મસાત કરેલી સહિષ્ણુતાની વાત સમગ્ર માનવ જીવન માટે કેટલી બધી અગત્ય ધરાવે છે અને તે પશ્ચિમી દુનિયાની અંદર કેટલી ખૂટે છે તેનો ખ્યાલ આપણને CEM જોડેના શબ્દમાંથી મળે છે. તે એવું લખે છે કે સહિષ્ણુતાની વાત આમ કદાચ બહુ મહત્ત્વની ન લાગે, પણ દુનિયાના માણસોના ઝઘડાઓ મોટે ભાગે માણસોની અંદર રહેલી અસહિષ્ણુતામાંથી ઊભા થાય છે. ખાસ કરીને ધાર્મિક માન્યતાઓમાં આ અસહિષ્ણુતા એ વધુમાં વધુ એમણે જોર કર્યું છે. આ પશ્ચિમની દુનિયામાં લોકોએ પોતાનાથી વિરુદ્ધ ધાર્મિક માન્યતાઓ ધરાવતા લોકોને મારી નાખ્યા છે અને તેમને ખૂબ રીબાવ્યા છે. એટલે કે ખાસ કરીને એમ કહી શકાય કે ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિની અંદર આપણને સહિષ્ણુતા છે એ સહિષ્ણુતા જોવા મળે છે અને એ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં બહુ જ મહત્ત્વનું અને અગત્યનું પરિબળ છે એ પરિબળ સાબિત થયું છે. હવે આપણે સમન્વયશીલતાની વાત કરીએ તો કે આ સમન્વય એટલે સમાધાન એમ સમજવાનું નથી. કારણ કે સમાધાનમાં એક અંશમાં બે પક્ષોનો સંતોષ જે છે એ સંતોષ થાય છે અને બીજા એક અંશમાં બંનેની અંદર ક્યાંક ને ક્યાંક આપણને અસંતોષ જે છે એ જોવા મળે છે, એટલે કે અસંતોષ થાય છે. આમ
સમાન સંતોષ સાથે સમાન અસંતોષ પણ ઉત્પન્ન થાય છે. અર્ધસંમતિ સાથે અર્ધ અસંમતિ પણ હોય છે. સમાધાનમાં સંગતિ અને સંવાદ હોતા નથી. તેમાં સમાન અનન્વય નથી અને સમન્વયમાં વિસંગતિ, વિષમતા અને વિરોધનો ત્યાગ છે. આથી તેમાં સમાન સંમતિ અને સમાન સંતોષ છે. આથી અદ્વૈતની સિદ્ધિ સમન્વયની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વડે શક્ય બને છે. ભારતીય સંસ્કૃતિ સમન્વયશીલ સંસ્કૃતિ છે. આ સમન્વયની શક્તિને શ્રી દિનકર સંસ્કૃતિની પાચન શક્તિ તરીકે, કેવા સરસ શબ્દ છે એ અહીંયા વાપરેલા છે કે પાચન શક્તિ તરીકે વર્ણવેલી છે. ઇતિહાસના ઊંડાણમાં આપણે જ્યારે ડોકિયું કરીએ છીએ ત્યારે તેવો આપણને ખ્યાલ આવે છે કે ભારતમાં આવીને સંસ્કૃતિની રચના કરવા માંડી ત્યારથી જ આ દેશની પ્રાચીન જાતિના સંસ્કારો છે એ સંસ્કારો અને સંસ્કૃતિને પચાવી અને સમન્વિત કરવાનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. આથી સંસ્કૃતિનું એવું સ્થિતિસ્થાપક રૂપ તેઓએ પસંદ કર્યું હતું જે પ્રત્યેક નવી સંસ્કૃતિ સાથે લપેટાઈને તેને પોતાની બનાવી શકે. પ્રારંભના નિગ્રોથી માંડી અને છેલ્લે આપણે મુસ્લિમોની વાત કરીએ તો મુસલમાન સુધીની અનેક સંસ્કૃતિઓને ઘોળીને પી જઈને ભારતીય સંસ્કૃતિએ પોતાની જે તાકાત છે એ પોતાની તાકાતમાં વધારો કર્યો છે. ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિની આ વિશેષતાને લોકો ખૂબ આશ્ચર્યથી જુએ છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડાડવેલે એવું લખ્યું છે કે ભારતીય સંસ્કૃતિ મહાસાગર જેવી છે જેમાં અનેક નદીઓ આવી અને વિલીન થતી રહી છે. ભારતીય સંસ્કૃતિના આછા પરિચયમાં આવનારને પણ આ વાતની સત્વરે પ્રતીતિ જે છે એ પ્રતીતિ થવા માંડી છે. કારણ કે ભારતમાં આવી વસેલી જે જાતિઓ છે એ જાતિઓને તેના આગમન ટાણે અળગી નિરખનારને પછીથી ભારતીય રંગમાં રંગાયેલી આપણને જોવા મળે છે. ઈરાની અને ગ્રીક લોકો, પાર્થિયન અને બેક્ટ્રોટ્રિયન લોકો, સિથિલ અને હુન લોકો, તુર્ક, યહૂદી, પારસી આ બધા એક પછી એક ભારતમાં આવ્યા અને તેમના આવવાથી સમાજમાં હળવી કંપારી છે એ કંપારી પેદા થઈ. પરંતુ છેવટે તો તે બધા ભારતીય સંસ્કૃતિના મહાસાગરમાં વિલીન થઈ ગયા. તેમનું ક્યાંય કોઈ અલગ અસ્તિત્વ બચ્યું નહીં. ભારતીય સંસ્કૃતિનું આ વિશિષ્ટ લક્ષણ છે. અંગ્રેજી વિચારક CM જોડે એટલું એમ કે એમને સ્પર્શી ગયું છે કે તેમણે આ મુદ્દા ઉપર આ સંસ્કૃતિની ભરી ભરી અને પ્રશંસા કરી છે. તેઓ એવું કહે છે કે માનવ જાતિને ભારતવાસીઓએ એક વસ્તુ વરદાનના રૂપમાં આપી છે અને તે એ છે કે ભારતીયોએ અનેક જાતિના લોકો છે એ લોકો અને અનેક પ્રકારના વિચારો છે એ વિચારો વચ્ચે સમન્વય છે એ સમન્વય સ્થાપવા પોતાની તૈયારી બતાવી છે અને ભારત હંમેશા તૈયાર રહ્યું છે. વિવિધતા વચ્ચે એકતા પ્રસ્થાપિત કરવાની લાયકાત અજોડ રહી છે. આજે વિશ્વ જ્યારે ઘણું સાંકડું બની ગયું છે, દુનિયા એક દેશની માફક વિવિધતામાં એકતા સર્જવાની સમસ્યા છે એ સમસ્યા અનુભવી રહી છે, ત્યારે આ સંમલિત સિદ્ધાંત છે જેને ભારતે વ્યવહાર્ય સિદ્ધ કરી બતાવ્યો છે તે વરદાન નહીં તો બીજું શું ગણી શકાય એમ. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના ઊંડા અભ્યાસ પછી મેક્સ મુલર લખે છે, જો હું મારી જાતને એમ પૂછું છું કે ફક્ત ગ્રીક, રોમન અને યહૂદી ભાવનાઓ અને વિચારોના આધારે ઉછરવાવાળા અમારા યુરોપિયન લોકોના આંતરિક જીવનને વધુ સમૃદ્ધ, વધુ પૂર્ણ અને વધુ વૈશ્વિક, ટૂંકમાં અધિક માનવી બનાવવાનો ઉપાય અમને કઈ જાતિના સાહિત્યમાં મળે તો સહેજ પણ ખચકાટ વિના મને
જવાબ મળે કે ભારતીય સાહિત્યમાં. આપણે આપણું આ જે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જે છે એ લક્ષણોની વાત આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. થેન્ક યુ.